15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે મહેસાણામાં ધ્વજવંદનના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લામાં ભાજપ દ્વારા 15મી ઓગસ્ટે મહેસાણામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વિજાપુરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિવિધ મંત્રીશ્રીઓ પણ હાજર રહેશે। જિલ્લાના તમામ વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવશે। તો 14મી ઓગસ્ટે કમળાબા હોલ ખાતે એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે સ્વતંત્ર દિવસના પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી લોકોને સાથે જોડી દેશભક્તિની ભાવના વધારે ઉજાગર થાય અને લોકોમાં આમ જનમાનસમાં લોકોને રાષ્ટ્રપ્રેમનો વધારે લોકોને દેખાય અને લોકો જોડાય। નવી પેઢીને ખબર પડે કે આ દેશની આઝાદી કેવી રીતે મળી હતી અને આઝાદીમાં કેટલાય બલિદાનો થયા પછી આઝાદી મળી છે, ત્યારે લોકો નવી પેઢી આમાં જાગૃત થઈ અને જોડાય એ માટેના વિવિધ કાર્યક્રમો કરવાના છે। આ વખતે દરેક ઘરે ત્રિરંગો પોતે નાગરિકો લહેરાવે પોતાના ઘર ઉપર, એવી વ્યવસ્થા થાય। રાજ્ય સરકાર દ્વારા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સ્તરેથી ધ્વજની વહેંચણી કરવામાં આવશે અને સરકાર દ્વારા, પોસ્ટ ઓફિસ દ્વારા, કલેક્ટર ઓફિસ દ્વારા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા દ્વારા પણ ધ્વજની વહેંચણી કરવાની છે।